ભગવાનને માતાજીને બોલતા નથી આવડતું ભાઈ. એને એક જ વાનું આવડે છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. મગની કે મારે ટુ વ્હીલ જોઈશ. ભગવાન કે ઉપાડ, મહિને હપ્તા ભરવાના કે વયુદા પાછું. તમારું સંતાન એવું હોવું જોઈએ, હૃદયથી કોમળ હોવું જોઈએ, શરીરથી કઠોર હોવું જોઈએ. હૃદયથી કોમળ હોવું જોઈએ, બીજાનું દુઃખ જોઈને એના દિલમાં દુઃખ થાય, બીજાનું સુખ જોઈને એને આનંદ થાય, એવું હૃદયથી કોમળ હોવું જોઈએ. અને શરીરથી કઠોર હોવું જોઈએ, ટાઢ તડકો વરસાદ વેઠીને એનો સામનો કરી શકે ને કર્મ યોગ કરી શકે એવું સંતાન બળુકું હોવું જોઈએ. એવું હોવું જોઈએ. આ તો નહીં ભલે શુદ્ધ દિવસે છોકરા હોતા હોય તો માન બાપ ઉઠાડે નહીં, ભલે ને સૂતો કા હું કામ હું કામી ગયો તો નહીં બજારમાં 20 વાગ્યો તો ને 5 વાગ્યા આવ્યો છું. ઉઠાડ ભૂખ રહોડા બાણે આવશે. દિવસે કોઈ દિવસ યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે કે હોવું નહીં. દિવસે હોવાથી શરીરના શરીરને બહુ મોટું નુકસાન થાય. આ વૈજ્ઞાનિક રીતે ને આધ્યાત્મિક વાત નક્કી થયેલી. ભગવાન કૃષ્ણની કથા એટલે કેમ બંધ થયું હોય તારું? ભગવાન કૃષ્ણની કથા છે. ભાગવત ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી અને કૃષ્ણ ભગવાન સ્વર્ગગમન કર્યું ત્યાં સુધીમાં 1 મહિનો પોરો ખાધો એવો એક દાખલો ગોતી દો, તમારો ગુલામ બની જાઓ. 1 મહિનો કોઈ દી ભગવાને આરામ નથી કર્યો. એને મને તમને શું બતાવ્યું? કર્મયોગ બતાવ્યું. કર્મ કર, ફળ મારે આપવું. કરે કર્મ કરી. ભગવાનને માતાજીને બોલતા નથી આવડતું ભાઈ. એને એક જ વાનું આવડે છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. મગની કે મારે ટુ વ્હીલ જોઈશ. ભગવાન કે ઉપાડ, મહિને હપ્તા ભરવાના કે વયુદા પાછું. મારે 4 વ્હીલ જોઈશ કે ઉપાડ, હપ્તા ટાણે ભરજે, ગેસ પેટ્રોલ ડીઝલ પૂરાજી નકમ પૂરે. એમાં મારું કહેવાનું શું થાય યુવાન મિત્રોને? નબળું ન વિચારો, નાનું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. જીવનમાં કોઈ દી પાછળ નહીં વિચારો, આગળ વિચારો. ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે આપશે, માં ફેર નહીં. તમારી વિચારવાની શક્તિ કેટલી મહાન છે એની ઉપર આખો આધાર છે. મારો વાલો આપશે, તમે વિચારો મોટું, આગળ વિચારો, આગળ વિચારો. પણ આ તો તમે હૈયા દુબળા ભેગા બેહો ને, ઓલું કરવું કઈ એ ન કરાયો. અને એ શું કરે? જેટલાને ખોટ આવી ને એટલાને નામ બતાડે કે ઓલાને ખોટ આવી. ખબર છે ને? ઓલું હેલિકોપ્ટરમાં ઉડે એનું શું કે એ તો તને ન ખબર હોય, એ એકાદો હોય, બાકી બધા આમાં જ. એ લુખ્ખો હશે, એની ભેગા નહીં બેસતા. એક હૈયા દુબળા ભેગો બેહવું નહીં અને આળસુ આરે ભાગમાં ધંધો નહીં કરતા. ભલે હગી માસી નું હોય, બંધ કરવાની સીટી. ભરેલો ભીંડો બેનું ખાવ ને, તમને કહું નથી ખાવ ને. એ બેનું પાછળથી બેહો, કાલે હું નહીં આવું. હવે જિંદગી વહી ગઈ, 2 કલાક નહીં જાય. આપણે કલાક કાઢવી છે પણ નથી જતી. આટલું આયોજન કર્યું છે ને તો જો ધીમે ધીમે હરવા મીડ્યા ને. મેં કીધું ને રાતે 2 વાગ્યા ગામના શોકમાં કોઈ બાજુ કેવું પડે આવો જોવા, એમ ખડક્યું ભાંગીને બહાર નીકળે. કોણ એટલે તો અગાસી માંથી સીધા કડેડિયા કરે છે. કોણ બાંધવા વાળા આવ્યા છે ને આપડા પસા ઉભા રહી. ઈ ગોતે આ થયું શેમાંથી? ઉલા હુઈ જાય ના જાગે, થયું શેમાંથી? ગોતવા હાટું. હવે આવડા ગમે એમ કમાણા, મહેનત કરી રાજ્ય કમાણા, ઈ આપણે શું કામ ગોતું છે? આપણે જેમ કહે ને કમાણા છે, સારું છે, જલસો આપણા ગામમાં થયો ભાઈ. એમાં આપણા બાપનું હું રાય છેલા તો કપલીનું ન હુજરા વલ્યો. હા, ઓલી 2 કરોડની જગુવાર ગાડી લઈને અમે એક જણો નીકળ્યો ને અમે ઉભા હતા. મેં 2-4 જણા મીણા કહ્યું ગાડી બહુ સારી. તે કપલીને કે આ ભટકાઈ જાય. મેં કે આને આમ બ્રેક નહીં દીધી હોય. હાલા એના કરતા કે ને મને એટક આવ્યું તો હમ દે દવાખાના ભેગો કરી દે, હું બસી જાઉં કોકની પીડા કરવા હાટું કપલીન. એટલે આ એવું છે મારો કહેવાનો હેતુ. અમે આ પાગલ આશ્રમ હકાલી છે ને સાવરકુંડલા માનવ મંદિર, ત્યાં 10 વીઘા વેસાતી આપણે જમીન લઈને બનાવ્યું છે. એમને ખીપા નથી ખોડ્યા.
ટાઇટલ ક્લિયર છે અને બધાનો સહકાર છે નાખી છે. ભક્તિરામ બાપુને અમે 11 જણાથી બનાવ્યું છે એટલે આ કાર્ડ છે. આમાં સરનામું છે એટલે ઉઘરાણીના નથી ને, ઉઘરાણી કરું તો કે ખોટું નથી. એક કઢાઈ દેજો બેનોને. 51 બેનું છે. પાગલ અમે પુરુષો નથી રાખતા, બેનું જ રાખીએ છીએ. એમાં ફોટો છે ભક્તિરામ બાપુ, મોરારી બાપુના સગા ફઈના દીકરા. હું એ બે 20 વર્ષથી મિત્રો, મોટા કથાકાર છે. પણ અમે બે મિત્રો એવા ને વિચાર કરતા હતા કાંઈક આપણે એવું કરવું છે કે જે આપણા જીવનને યાદ રહે, કે શું કરીએ. એમ કઠણ કામ કરીએ કીધું. હેલું તો હવ કરે તો કે આ કઠણ તો આ છે, ગાંડા હાસવડ કે કઠણ. એનું નામ આપણે પાડ્યું હરિના બાળકો. 51 છે અટાણે. અને આમ જોવો એક રૂમમાં એક VIP ટ્રીટમેન્ટ, એમાં 7000ની શેટી, એમાં માથે પંખો, 50 ફૂટ ઊંચી જગ્યા, એમાં ટોયલેટ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ. 5 કિલોથી માંડીને 30 કિલો સુધી વજન વધ્યા આપણે હિસાબે રાખી છે. મહિને બધાનું વજન કરી અને 4 ટાઈમ જમવાનું, 2 ટાઈમ વિવેક જોશીની દવા, અમરેલી વાળા. ભગવાનની કૃપા ગણો, પ્રેમ ગણો, લાગણી ગણો, ભાવ ગણો. આજે 52 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. આ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. મારે અઠવાડિયે 1 દિવસ જવાનું, આખો દિવસ ત્યાં રહેવાનું. અને મેં મારું જીવન આજીવન તન મન ધનથી સમર્પિત થાય એટલું કર્યું છે. હું ત્યાં 8 દિવસ આંટો મારવા જાઉં છું. કોઈ દી ગાંડાને મળવા નથી જતો, એવા વિચાર નથી. હું મારા પરિવારને, મારી મા બેન દીકરીને મળવા જતો હોઉં એ ભાવથી મારે ઘીરે જાઉં છું. અમે રોજ એવી રીતે જઈએ. પણ માતાઓ બેઠી એટલે મને એ યાદ વાત આવી.